ઓંઘણાની અંદરથી જે બે છોડ હતા ને, જે મેદીનો અને નાગમણીનો, તે ઉખાડીને ફેંકી દીધા. તે જ સમયથી ધીરે 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 તેમની પરિસ્થિતિ એ સુધારા ઉપર આવી. ફરીથી તેમણે પોતે એ ધંધો શરૂ કર્યો અને ધીમે 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 તેમનો ધંધો રામલાલનો ખૂબ સારો ચાલ્યો. અને આ સવિતા અને રામલાલ પહેલાંના જેવી જે જિંદગી હતી, તેમની જે લાઈફ હતી, ખૂબ આનંદિત અને સુખી તેવી ને તેવી એ થઈ ગઈ. આ તમામ હકીકત એ ભગવાન કૃષ્ણ એ રૂકમણી દેવીને કહે છે. અને રૂકમણીજીને ખ્યાલ આવી ગયો કે ઘણી બધી વનસ્પતિ એવી છે કે આપણા જીવનની અંદર એ નકારાત્મકતા ઊભી કરે છે, જ્યારે તુલસીનો જે છોડ છે તે આપણી અંદર એ સકારાત્મકતા ઊભી